અમદાવાદમાં સાબરમતી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે। સંત સરોવરથી વાસણા બેરેજમાં કુલ 27,282 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધરોઈ ડેમમાંથી વાસણા બેરેજમાં 85,484 ક્યુસેક પાણીની આવક થઈ છે। વાસણા બેરેજમાંથી 32,892 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો આગામી સમયમાં 1 લાખ ક્યુસેક પાણી છોડી શકાય તેવી પણ શક્યતાઓ છે। તો બીજી તરફ સાબરમતી નદીમાં પાણી આવ્યા બાદ હવે પૂર્વ અને પશ્ચિમ વોકવે પર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સવારથી જ વનસ્પતિ અને કીચડ દૂર કરવા માટે સફાઈ કામગીરી શરૂ કરાઈ છે। ગઈકાલે એકાએક પાણીની આવક થતાં વોકવે પર પાણી ભરાયા હતા, જેમાં બુલેટ ટ્રેન બ્રિજ બનાવવાનો પાળો પણ ધોવાઈ ચૂક્યો છે। પાણીના ધસમસતા પ્રવાહને કારણે પાળો જળ પ્રવાહમાં વહી ગયો, જેથી બુલેટ ટ્રેન બ્રિજની કામગીરી પણ અટવાઈ છે।